દીવમાં જિલ્લામાં ધોરણ 10માં ટોપર વિદ્યાર્થીઓની સફળતાની ચાવી. દીકરો પાસ થઈ ગયો. તમારું નામ? મારું નામ હર્ષિલ સિદ્ધાર્થ ચુડાસમા. તમે ધોરણ 10માં દીવ જિલ્લામાં ટોપર આવ્યા છો, પ્રથમ ક્રમાંક તમે પ્રાપ્ત કર્યો. તમારા ટકા છે 92.40. કેવું અનુભવો છો? મને ખૂબ જ સારું લાગે છે અને મને ખુશી થાય છે કે મારા પેરેન્ટ્સ, મારી ફેમિલી મારા ઉપર પ્રાઉડ, બધાને મારા ઉપર પ્રાઉડ છે. મને બહુ જ ખુશી થાય છે. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મારી આ સક્સેસનો શ્રેય હું મારા પેરેન્ટ્સ, મમ્મી પપ્પા, દાદા દાદી, ટીચર્સ એન્ડ મારા ફ્રેન્ડ્સ જેણે મને ગાઈડન્સ આપ્યો અને જેણે મને મોટિવેટ કર્યો એને આપવા માંગુ છું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું અત્યારે મેથેમેટિક્સની ફિલ્ડ લઈ અને એઆઈ એન્જિનિયરિંગ કરવા માંગુ છું અને એ જ ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું. તમે જે આ જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે એના માટે તમે કોઈ સ્ટુડન્ટને કોઈ મેસેજ આપવા માંગો છો? બધા મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને એક જ હું મેસેજ આપવા માંગુ છું કે મહેનત કરતા રહો અને સક્સેસનો કોઈ શોર્ટકટ નથી. મહેનત કરશો તો જ સક્સેસ મળશે. હાર્ડ વર્ક ઓલવેઝ પેઝ ઓફ. થેન્ક યુ. દીકરા, તું હંમેશા આગળ વધ, સમાજનું નામ રોશન કર, મા બાપનું નામ રોશન કર, એવી અમારી શુભકામના. ખૂબ આગળ વધ, ભણી ગણીને હોશિયાર થા, આપણા સમાજનું, આપણા દેશનું, બધાનું નામ રોશન કર અને ખૂબ આગળ વધ. હંમેશા અમારી શુભેચ્છા તારી સાથે છે. તમારું નામ? મારું નામ ભક્તિ હિતેશ કુમાર ચારણિયા છે. તમે કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા હતા. દીવ જિલ્લા લેવલે તમે સેકન્ડ નંબર આવ્યા છે. તમારા ટકા આવ્યા છે 92.20. કેવું લાગે છે તમને? બહુ પ્રાઉડ ફીલ કરું છું કે આખિરકાર મારી મહેનત રંગ લાવી. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? ફર્સ્ટ ઓફ ઓલ મેં મારું ફળ આપવા માંગુ છું મારા ટીચર્સને, બિકોઝ એ લોકોએ હાર્ડવર્ક કરાવ્યું તો અમને એક્સ્ટ્રા ક્લાસીસ લીધા તાકી સ્ટુડન્ટ એ લોકોના માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકે અને એ લોકોએ અમને રિસોર્સિસ પણ પ્રોવાઈડ કર્યા હતા. સેકન્ડલી મારા મમ્મી ડેડીને, દાદા દાદીને અને મારા નાનીને, બિકોઝ એ લોકોએ હંમેશા મને ડિસિપ્લિનનું શીખવાડ્યું હતું ને એ લોકોએ શીખવાડ્યું કે કેમ પેપરને સોલ્વ કરાય એન્ડ એવરીથિંગ. અને મારી એલ્ડર સિસ્ટરને જે હંમેશા મને મોટિવેટ કર્યું અને સમજાયું કે ક્યારે ગિવઅપ નહીં કરવાનું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં મેં ડૉક્ટરની ફિલ્ડમાં જવા માંગુ છું, પીસીબી ચૂઝ કરીને. ને તમારી જે આ સફળતા પ્રાપ્ત કરી છે એના માટે તમે સ્ટુડન્ટને કોઈ મેસેજ આપવા માંગો છો? કન્સિસ્ટન્સી એન્ડ હાર્ડ વર્ક અગર તમે કરશો ડિસિપ્લિન સાથે તો તમે કંઈ પણ અચીવ કરી શકો. અગર તમે કંઈ પણ અચીવ કરવું હોય તો. તમારું નામ? મારું નામ સોલંકી નૈસર રમેશ છે. તમે કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા અને તમારો દીવ જિલ્લામાં 3જો નંબર આવ્યો છે અને તમારા ટકા આવ્યા છે 86.40. કેવું લાગે છે? મને બહુ સારું લાગે છે અને પ્રાઉડ ફીલ થાશ. મેં મારા પેરેન્ટ્સને સ્માઇલ કરાવ્યું જે મને બહુ સેટિસ્ફાય લાગે છે. તમારી જે સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મેં મારા પેરેન્ટ્સને સ્પેશિયલી આપું કેમ કે એ મને આટલા સારા સ્કૂલમાં રાખી ને ટ્યુશન આટલી સારી રાખી ને આટલું બધી કર્યું મારાથી. દેન મારા સિબલિંગ્સ ને ટીચર્સ, સ્કૂલના ટીચર્સ, ટ્યુશનના ટીચર્સ. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ફિલહાલ મેં હમણાં સાયન્સ લઈ, સાયન્સમાં બાયોલોજી એન્ડ દેન મેં ડૉક્ટર બની. ને તમારી જે આ સફળતા મળી છે તો સ્ટુડન્ટને તમે કોઈ મેસેજ આપવા માંગો છો? મેં બસ જુનિયરને એમ કહેવા માંગુ છું કે તમે વધારે ટેન્શન લેવામાં કે 10th છે, આમ શાંતિથી કરો. બસ આમાં શું કરવાનું છે, તમે જરાક આમ વધારે મહેનત કરવાની છે, કંઈ ટેન્શન લેવાનું નહીં, ખુદના ઉપર ભરોસો રાખવાનું ને એમે તમે તમારા પેરેન્ટ્સના ઉપર સ્માઇલ રાખો. મને ક્યાં લઈ જતા હું અહીંયા ઉભો જ મારે કઈ જવું.
હા છોકરી હલો ચલો આવ રુદ્ર તમારું નામ? મારું નામ સાત્વિક પ્રવીણકુમાર. સાત્વિકભાઈ, તમે ધોરણ 10માં દીવ જિલ્લામાં તમે 3rd નંબર આવ્યા, તમારા ટકા આવ્યા 86.40. કેવું લાગે છે તમને? મને બહુ ખૂબ આનંદિત લાગે છે. મારા પેરેન્ટ્સને અને મારી ફેમિલીને એક પ્રાઉડ મોમેન્ટ સુધી મેં પુગાડ્યા, એટલે મને બહુ આનંદિત લાગે છે અને આવી જ રીતના મેં પણ કરતો રહી. તમારી જે આ સફળતા છે એનું શ્રેય તમે કોને આપવા માંગો છો? મારી સફળતાનો મેં શ્રેય મારા માતા પિતા અને મારા પરિવારજનોને મેં આપવા માંગુ છું કે જેના આશીર્વાદથી મેં આજે અહીંયા પહોંચી શકું છું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં બરકડે મોટી ઇન્સ્ટિટ્યૂટ છે આઈઆઈટી બોમ્બે, એમાં મેં જવા માંગુ છું અને એના એઆઈની ફિલ્ડની અંદર એન્જિનિયર બનવા માંગુ છું. તમને આ સરસ સફળતા મળી એના માટે કોઈ સ્ટુડન્ટને મેસેજ આપવા માંગો છો? સ્ટુડન્ટને એક જ મેસેજ આપવા માંગુ છું કે અગર તમે રોજના કન્ટિન્યુઅસલી ભણતા રહેશો તો પાક્કું તમને સક્સેસફુલ બની જશો. અને મેં તો એક એક્ઝામ્પલ છે કે મેં ટ્યુશન થતો હતો નહીં, પણ અગર તમે રોજના ભણતા રહ્યો, જે દિવસનું જે હોમવર્ક કે જે આવેલો આપે એ તમે રોજના કરતા રહ્યો તો તમે પાક્કું બની જશો. આ એક મેસેજ મેં આપવા માંગુ છું.